નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 2 2017માં લેવાયેલી ભાષાનું એટલે કે લેંગ્વેજનું પેપર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોઈશું. વિભાગ 1 નો વિડીયો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, તો એ તમારે જોઈ લેવો. 76મો પ્રશ્ન, રોહિત રન આફ્ટર અ કેટ, ધ કેટ રન ખાલી જગ્યા ધ કિચન, એ ઇન, બી ટુ, સી બાય અને ડી ઇનટુ. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ડી ઇનટુ છે. પછી 77, રમેશ ખાલી જગ્યા વોલ્ક લોંગ ડિસ્ટન્સ એવરી ડે, એ કેન, બી કેન નોટ, સી કેન બી કે ડી કુડ. તો 77મો સાચો જવાબ છે એ કેન. પછી 78, કમ્પ્લીટ ધ ડાયલોગ. મિત્તલ, અંકલ આઈ ડોન્ટ ફીલ વેલ ટુડે, અંકલ સે ઓ યુ ખાલી જગ્યા ટુ બેડ, આઈ વિલ કોલ અ ડોક્ટર, એ ગો, બી શુડ ગો, સી વિલ ગો, ડી શુડ ગોઝ. તો 78મો સાચો જવાબ છે બી શુડ ગો. પછી 79, ખાલી જગ્યા સી વોઝ વોર્ન ધેટ ઇટ વુડ રેન, સી વેન્ટ આઉટ વિધાઉટ અમ્બ્રેલા થ્રુ. પછી ઇફ, અનલેસ કે વેધર. તો સાચો જવાબ છે 79મો એ થ્રુ. પછી આપણે આગળ જોઈશું 80મો પ્રશ્ન, મિહિર ખાલી જગ્યા હીઝ લંચ ઇન ધ કેન્ટીન લાસ્ટ નાઇટ. તો સાચો ઓપ્શન છે એ હેવ, બી હેડ, સી હેઝ અને ડી હેવ ટેકન. તો વિદ્યાર્થી મિત્રો 80મો સાચો જવાબ છે બી હેડ. પછી 81, વી સ્ટાર્ટેડ અર્લી ખાલી જગ્યા વી માઇટ નોટ મિસ ધ ટ્રેન, એ બીકોઝ, બી ઇફ, સી અનલેસ કે ડી સો ધેટ. તો 81મો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સો ધેટ. પછી 82, આઈ એમ રાઇડિંગ માય સ્કૂટર, યુ રાઇડ ખાલી જગ્યા, એ યોર્સ, બી યોર્સ, સી માઇન કે ડી માય. તો 82મો સાચો જવાબ છે એ યોર્સ. પછી 83, 10 ને 20 છે, મીન્સ એને અંગ્રેજીમાં કઈ રીતે લખાય? 10 to 20, 20 to 10, 10 past 20 કે 20 past 10. તો 83મો સાચો જવાબ છે ડી 20 past 10. પછી સંસ્કૃત ચાલુ થાય છે. 84મો પ્રશ્ન આપણે જોઈશું. દર્દ કે નામ કી સહી જોડ પહચાનીએ, એટલે કે સાચું કયું છે એ આપણે બતાવવાનું છે. એ ચેચક એટલે બળિયા, બી અતિસાર એટલે કમળો, સી ऐठन એટલે ઉલટી કે ડી ક્રય એટલે જાડા. તો 84મો સાચું છે ચેચક એટલે બળિયા થાય. પછી 85, राम के साथ लक्ष्मण भी वन में गए, इस वाक्य में रेखांकित पद व्याकरण की दृष्टि से क्या है? ये क्रियाव्यव, क्रिया विशेषण अवयव, समुच्च बोधक अवयव કે સંબંધ બોધક અવયવ. તો 85મો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ડી સંબંધ બોધક અવયવ. 86, ગલત વાક્ય પહચાનીએ. અહીં એ આપેલું છે, બી આપેલું છે, સી આપેલું છે અને ડી આપેલું છે. એમાં ખોટું વાક્ય છે એ છે બંબઈ કી બાજાર અચ્છી હૈ. પછી આગળ જોઈશું 87, तो संयुक्ताक्षरों में उपयोग में लिए गए वर्णों के आधार पर सही जोड़ ढूंढिए. तो एमो 4 ऑप्शन विद्यार्थी मित्रों आपेला छे, ए बी सी डी. तो 4 मांथी विद्यार्थी मित्रों 87मो जवाब आवशे ए द्व एटले द वत्ता द. पछी 86, पुल्लिंग शब्द ढूंढिए. ए सफर, बी दे, सी आवाज के डी नाक. तो 86मो साचुं छे पुल्लिंग ए सफर. बद्रीनाथ शर्मा लिखित कहानी है, એટલે કે કઈ કહાની બદ્રીનાથ શર્માએ લખેલી છે? એ હારકી જીત, બી ઉલझन સુલझन, સી મત બાટો ઇન્સાન કો, ડી કચકી શેર. તો 89મો સાચો જવાબ છે એ હારકી જીત. હવે આગળ જોઈશું આપણે 90મો પ્રશ્ન. तो लिंक के आधार गलत वाक्य कौन सा है?
तो साचो जवाब છે मैंने एक सुंदर तस्वीर देखी, आज भारी बरसात हुआ, हमें पौष्टिक खुराक लेनी चाहिए, मेरे पास एक बड़ी किताब है। तो 90 માં આવશે આજ ભારી બરસાત હુઆ, આ વાક્ય છે એ ખોટું છે। પછી 91 વાણિજ્યપયોગી શબ્દાર્થ કી સહી જોડ ચૂનીએ, એટલે કે સાચી કઈ છે? નીખ એટલે ઘટાડો, કમી બેસી એટલે લીલામ, સી બટ્ટા એટલે વળતર અને ડી લેવાલી એટલે હરાજી। તો 91માં સાચું છે બટ્ટા એટલે વળતર। પછી 92 रोजगारी का अर्थ होता है, छोटे सिक्के व्यापारी रोजगारी કે વ્યવસાય। તો 92માં સાચો જવાબ છે छोटे सिक्के। પછી 93 कच्छ की सैर यात्रा के लेखक कौन है? ए प्रेमचंद, बी विनय महाजन, सी हरीश धोળકિયા કે डी राजन महेश्वरी। तो 93માં સાચો જવાબ છે सी हरीश ધોળકિયા। પછી 94 આયા, તો જોઈએ આગળ, ગુજરાતી શરૂ થયું। 94 મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત્રે અલંકાર ઓળખો। તો વિદ્યાર્થી મિત્રો કયો અલંકાર છે આપણે જોવાનું છે, ઉપમા, રૂપક, વ્યતિરેક કે અનન્વય। તો 94માં સાચો જવાબ છે ડી અનન્વય। પછી સોરી ડી નથી, જવાબ સાચો છે સી વ્યતિરેક। પછી 95 શબ્દકોશના ક્રમ મુજબ જોડણી કઈ સાચી છે? અહીં 4 જોડણી વિદ્યાર્થી મિત્રો આપેલી છે, એમાં જે સાચી છે એ સી છે, સન્માન, પછી સંજોગ, પછી સંસાર, પછી સંસ્કાર અને પછી સંસ્કૃતિ। 96 નીચેના પૈકીનો કયો ધ્વનિ અનુનાસિક ધ્વનિ નથી? અણ, ન, જ અને મ। તો 96માં સાચો જવાબ છે સી જ। પછી 97 દોરણું શબ્દનો અર્થ શું થાય છે? બટન, કબાટ, દોરડું કે દરવાજો। તો 97માં સાચો જવાબ છે એ બટન। પછી 98 જોઈએ, બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું, આ વાક્યમાં ક્રિયા વિશેષણ શું છે? તો 4 ઓપ્શન છે, એમાંથી જોઈએ એ તેડી લીધું, બી વહાલપૂર્વક, સી ગોદમાં કે ડી તેને। તો 96માં સાચો જવાબ છે ગોદમાં। પછી અંગ્રેજી શરૂ થયું। કમ્પ્લીટ ધ સેન્ટેન્સ દિશા નોવન્સ ધ રીજન। તો એ, બી, સી અને ડી। તો 99માં સાચો જવાબ છે ડી, વાય હર બ્રધર કુડ નોટ પાસ ધ એક્ઝામિનેશન। પછી 100 સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ધ ફોર અંડરલાઇન વર્ડ। ધ કેટ જમ્પડ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક, ધ મિલ્ક વોઝ સ્પ્રીડ ઓલ ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન। તો એ જમ્પડ આવશે, બી સ્પિલ્ટ આવશે, ત્રીજું એ સ્પિલ્ટ સ્પેલિંગમાં થોડું છ આગું પાછું, પછી ડી વોસ્ડ આવશે। તો સાચો જવાબ છે 100માં શું આવશે? બી SPLIT। પછી ધ વોટર કેન હાર્ડલી ફાઇન્ડ એની ડિફરન્સ, ખાલી જગ્યા ધ પાર્ટીઝ કન્સિડિંગ ધ ઇલેક્શન્સ। તો બિટવીન, ઈચ અધર કે એમોંગ। તો 101માં આવશે ડી એમોંગ આવશે। પછી આગળ જોઈએ 102, તો ટીચર છે રમેશ, ગીવ મી યોર શાર્પનર પ્લીઝ। રમેશે ખાલી જગ્યા ટીચર થેન્ક યુ। તો એ, બી, સી અને ડી 4 ઓપ્શન છે। તો 102માં આવશે સી, હિયર ઇટ ઇઝ મેડ। પછી ધ ખાલી જગ્યા પાર્ટ ઓફ ધ નોવેલ વોઝ બોરિંગ। લેટર, લેટર, લેટર અને લેટર 4 સ્પેલિંગ અમુક મિસ્ટેક છે, એમાંથી કયો સાચો આવે એ તમારે લખવાનું છે। તો 103માં એ આવશે LATTER। પછી 104 વિચ વન ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે 4 સેન્ટેન્સ આપેલા છે, એમાંથી સાચું કયું છે?
તો 104 એ આવશે વી હેવ નોટ મેટ મી ફોર અ લોંગ ટાઈમ આવશે. પછી 105 જોઈશું. સિલેક્ટ ધ પ્રોપર ઓપ્શન ફોર અંડરલાઇન સેન્ટેન્સ વેન આઈ રીચડ ધ હોલ ઇટ વોઝ ફૂલ. તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન અહીં આપેલા છે, એમાંથી 105મો સાચો ઓપ્શન છે એ ડી છે. ઓલ ધ સીટ્સ વેર ઓક્યુપાઈડ. સી વેન ટુ માર્કેટ આફ્ટર સી ખાલી જગ્યા મની ફ્રોમ ધ એટીએમ. હેડ વિથડ્રોન, પછી વિથડ્રુ, હેજ વિથડ્રોન અને વિથડ્રુ. તો 106મો સાચો જવાબ છે હેડ વિથડ્રોન. પછી બિફોર આઈ રીચડ હોમ માય વાઇફ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધ ડોક્ટર. તો 107મો 4 ઓપ્શન આપેલા છે, તો એમાં સાચો છે હેડ રંગ અપ. પછી 108 માય યંગર બ્રધર ઇઝ ગુડ ખાલી જગ્યા મેથેમેટિક્સ. તો 108મો સાચો આવશે ઇન મેથેમેટિક્સ. પછી 109 જોઈશું આપણે. તો વિચ વન ઇઝ નોટ અનસીલ્સ. તો 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આપેલા છે, તો 109મો સાચો જવાબ છે સી કોલ, COAL. પછી 110 રિમૂવ ટુ હી ઇઝ ટુ પુઅર ટુ બાય એની ક્લોથીસ. તો ABCD એમ 4 ઓપ્શન આપેલા છે, તો 110મો સાચો જવાબ છે સી હી ઇઝ સો પુઅર ધેટ હી કેન નોટ બાય એની ક્લોથીસ. પછી 111 નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. એટલે કયું પંક્તિ સાથે કવિની જોડ ખોટી છે. તો 111મો વિદ્યાર્થી મિત્રો આવશે ડી. સુકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા સુંદરમ. પછી 112 ટ ઠ ડ ઢ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે. તાલવ્ય ધ્વનિ છે, વશ્ય ધ્વનિ છે, દંત્ય ધ્વનિ છે, ઓઠ્ય ધ્વનિ છે. તો 112મો વિદ્યાર્થી મિત્રો આવશે બી વશ્ય ધ્વનિ આવશે. પછી આપણે આગળ જોઈએ 113. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરમ કંપા. કાવ્ય પંક્તિ કયા કાવ્યની છે. તો 4 ઓપ્શન આપેલા છે, તો 113મો આવશે તને ઓળખું છું માં. એ કાવ્યની 6 પંક્તિ. નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે. એટલે 3 સાચા છે અને 1 ખોટું છે. તો જે ખોટું છે એ છે બાનો ભીખુ ચંદ્રકાંત શેઠ. બાકીના 3 સાચા છે. પછી 115 કવિ ઉષ્ણસનું પૂરું નામ શું હતું. તો નટવરલાલ પટેલ, નટવરલાલ પંડ્યા, ચંદ્રકાંત પંડ્યા કે ઝીણાભાઈ દેસાઈ. તો આવશે નટવરલાલ પંડ્યા. નીચેનામાંથી કયું જોડકું સાચું છે. તો વલયની અવકાશી સફર તો આત્મકથા છે. એક જ લક્ષ્ય એ જીવન ચરિત્ર છે. બાનો વાડો એ નાટક છે. આવ ભાણા આવ એ હાસ્ય કથા છે. તો 4માંથી 1 જોડકું સાચું છે. તો 116મો વિદ્યાર્થી મિત્રો આવશે ડી આવ ભાણા આવ હાસ્ય કથા. પછી આપણે 117 જોઈશું. રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા હતા. તો ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, બહારવટિયાએ કે ધીરુભાઈ પણીખ. તો 4માંથી સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી. શું કોપ્યો કે પ્રભુ મુझ પરે, આંખમાં આંસુ લાવી કાવ્ય પંક્તિ કયા છંદમાં છે. પૃથ્વી, શિખરિણી, મંદાક્રાંતા કે હરિણી. તો 118મો સાચો છે મંદાક્રાંતા. 119 કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે. પગલે પગલે શૌર્ય ગીત, મહેનતની મોસમ પ્રકૃતિ ગીત, માલમ હલેસા માર લોકગીત અને ડી રાનમો ગઝલ. તો 119મો ડી ખોટું છે રાનમો ગઝલ. પછી 120 અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે. ધરતી, આકાશ, પવન કે પછી અગ્નિ. તો 120મો શું થશે ડી અગ્નિ આવશે.
પછી 121 જોઈએ. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? તો મુનિ મસ્તારામ, ચુનીલાલ ભગત, જાનકીદાસ ભગત કે બાલયોગી મહારાજ? તો 121મો સાચો જવાબ છે બી, ચુનીલાલ ભગત. પછી હિન્દ માતાને સંબોધન કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે? સંતાન, પારસી, વિશ્વાસી કે જીન? તો સાચો જવાબ છે 122મો સી, વિશ્વાસી. હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ, અનાશક્તિ યોગ કે મંગલ પ્રભાત? તો 123મો છે એ સત્યના પ્રયોગો. ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી વિધાન કયા પ્રદેશ માટે વપરાયું છે? સૌરાષ્ટ્ર, ચરોતર, ભાલ કે કચ્છ? તો 124મો સાચો જવાબ છે ડી, કચ્છ. પછી અર્થગ્રહણમાં નીચેના પૈકી ભાષાના કયા બે કૌશલ્યો સમાવિષ્ટ છે? વાચન લેખન, વાચન કથન, વાચન શ્રવણ, શ્રવણ લેખન? તો 125મો સાચો જવાબ છે વાચન શ્રવણ. પછી આપણે આગળ જોઈશું 126 સ્ત્રીલિંગ શબ્દ ઢૂંઢીએ. એ બરસાત, બી ઇમ્તહાન, સી અંગૂર અને ડી ટિકટ? તો 126મો સાચો જવાબ છે એ બરસાત. वचन परिवर्तन की गलत जोड़ पहचानिए. नेता तो नेताए, मकान तो मकान, बालक तो बालक, डाकू तो डाकू? तो 127मो आवशे नेता तो नेताए. शुद्ध शब्द पहचानिए. सौजन्यता, कवियत्री, बलिष्ठ અને એક્યતા? તો 128મો સાચો જવાબ છે સી, બલિષ્ઠ. शुद्ध वाक्य पहचानिए. तो 4 वाक्यों आपेला है. परमात्मा का महिमा अपार है, बंबई की बाजार अच्छी है, बर्फ 1 रुपये किलो बिकता है, किसी का पेन यह रह गया? तो शुद्ध वाक्य છે 129मो ए डी છે, किसी का पेन यह रह गया. પછી આપણે આગળ જોઈશું 130 भिन्न अर्थ वाला शब्द पहचानिए. 4 आपेला છે विद्यार्थी मित्रों. ए ढोचा, बी खाका, सी नक्शा અને डी रुक्का? तो 130મો विद्यार्थी मित्रों साचो जवाब છે એ डी આવશે. गलत जोड़ पहचानिए. खर परेले नळिયું, ઉપલા એટલે છાણું, કંધા એટલે કોસકો, ઘડિયાળ એટલે ઘડી? તો 131માં જે ખોટું છે એ ડી, ઘડિયાળ એટલે ઘડી. પછી 132 વચન પરિવર્તન की सही जोड़ पहचानिए. એટલે કે સાચું કયું છે? નીતિ તો નીતિયા, વધુ તો વધુએ, સડક તો સડકે, ગૌ તો ગૌએ? તો 132મો સાચો જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો ડી છે, ગૌ તો ગૌએ. પછી આપણે 133મો જોઈશું. धरती की शान काव्य के मुताबिक उचित जोड़ पहचानिए. એટલે કે સાચી કઈ છે? तेरी आत्मा में स्वयं भगवान है, तेरी वाणी में तांडव का ताल है, तेरी मुट्ठियों में युग का आह्वान है, तेरी भ्रुकुटी में छिपा महाकाल है? तो 133મો સાચો જવાબ છે એ છે तेरी आत्मा में स्वयं भगवान है. सही वर्तनी वाला शब्द चुनिए. पहलू, दीपावली, ऐतिहासिक અને ચતુર્દશી? તો 134મો સાચો જવાબ છે એ બી, दीपावली છે. 135 शब्दकोश के सही क्रम को ढूंढिए. ए बी सी डी એમાં 135મો જે સાચો જવાબ છે એ ડી છે. પહેલો શંખ આવે, પછી શકુંતા આવે, પછી સંગીત આવે, પછી સંજ્ઞા આવે અને પછી સન્માન આવે. પછી આગળ જોઈએ તો 136 જોઈશું. સંસ્કૃત આયુ. વધુ વત્તા આગમનમ સંધિ વિદ્યાર્થી મિત્રો જોડવાની છે. તો તમે જોશો
તો એ બી સી ડી 4 ઓપ્શન આપેલા છે, તો 136મો એ આવશે વદ્યાગમનમ. પછી સંધિ વિચ્છેદ એટલે છૂટી પાડવાની છે, નૈત તે પટ્યું ચિત્તમ, તો 137માં આવશે ડી, ન વત્તા એતત વત્તા તે વત્તા અપી વત્તા ઉચિતમ. 138 જના ખાલી જગ્યા સંચારમ કુર્વંતી, તો એ બી સી અને ડી 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો છે, એમાંથી સાચો છે એ લોકયાને. પછી પ્રાતઃ ઉત્થાય અહમ ખાલી જગ્યા નમામી, તો દેવઃ દેવાય દેવમ અને દેવાયે, તો 139માં સાચો જવાબ છે સી દેવમ. પછી 140 જોઈશું આપણે આગળ. શુદ્ધ વાક્ય અન્વેષયતુ, તો નીચેનામાંથી શુદ્ધ વાક્ય કયું છે? તો 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આપેલા છે, તો 140મો ડી આવશે અંબિકાએ નમ. પછી 49 આપેલા છે, એને સંસ્કૃતમાં કઈ રીતે લખાય? એમાં 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આપેલા છે, તો 141મો સાચો જવાબ છે બી, નવ ચત્વારિશત. પછી 142મો નયન પ્રાતઃ ષડ વાદનત સ્વાધ્વશ વાદનમ પર્યંગંત યોગાભ્યાસમ કરોતી, તો 4 ઓપ્શન છે એ બી સી અને ડી, તો 142મો સાચો છે એ સી છે, નયન પ્રાત ષડવાતનત સાઘર્ષનો પર્યતમ કી કરોતી. પછી આગળ જોઈએ 143 વિદ્યાર્થી મિત્રો, તો અલકા મહેસાણાત પાલમપુર ગચ્છતિ કુત્ર પદસ્ય પ્રયોગેણમ પ્રશ્ન પૂછંતુ, તો 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો 143મો આપેલા છે, તો સાચો જવાબ છે એ અલકા કુતઃ પાલનપુરમ ગચ્છતિ. પછી મમ માતુલ સ્વમ જામનગરત, તો એ બી સી અને ડી 4 ઓપ્શન આપેલા છે, તો જે સાચો છે એ બી છે આગમિષ્યતિ. પછી તસ્ય ખાલી જગ્યા નામ ભગવતી અસ્તિ, તો 145મો ડી આવશે જનન્યા. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 146 રક્ષક મિત્રમ પ્રતિ ક્રોધમ કરોતિ વાક્યસ્ય સમાનાર્થી વાક્ય દર્શયતુ, એના જેવું સમાનાર્થી કયું છે? તો 146મો વિદ્યાર્થી મિત્રો આવશે રક્ષક મિત્રાય કૃત્યતિ. પછી 147 શ્રીમદ દ્વા વતસ્ય સ્કંદે કૃષ્ણલીલા વર્ણિતા, એમાં 4 ઓપ્શન આપેલા છે, તો 147મો સી આવશે દશમે. પછી 148 યદિ પ્રપરાહ સોમવાસર તહી પ્રપરસ્વ કવાસર, તો એ બી સી ડી 4 ઓપ્શન આપેલા છે, તો એમાં શું આવશે મંગલ વાસર. પછી આપણે બે બાકી રહ્યા 149 પશ્વાધિક ષડા સપાશ વાદનમ ઇત્યુકે કસમય, તો વિદ્યાર્થી મિત્રો 149મો 4 ઓપ્શન આપેલા છે, એમાં જે સાચો જવાબ છે એ છે એ ષડવાદનમ તથા વિશતિ નિમિષ. પછી 150 મૃગ પ્રત્યત તત્ર ખાલી જગ્યા સસ્ય સ્વાદતે, એ બી સી ડી 4 ઓપ્શન આપેલા છે, તો સાચો ઓપ્શન છે સી ગત્વા. અહીં તમારું પેપર સોલ્યુશન પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો ફરીવાર વિભાગ એ નો વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તો એ પણ તમારે જોઈ લેવું. થેન્ક